સુરતમાં દબાણ દૂર કરવાની કામગીરી તેજ કરાઈ। કાપોદ્રામાં પણ રોડના કિનારે દબાણો દૂર કરવામાં આવ્યા। રસ્તા પર બનાવેલા 150 જેટલા ઝૂંપડા છે તોડવામાં આવ્યા છે। ગંદકી અને અસામાજિક પ્રવૃત્તિની ફરિયાદને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસના કાફલા સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી। ફરી દબાણ ન થાય તે માટે સાફ સફાઈ શરૂ કરાઈ છે। મહત્વનું છે કે કાપોદ્રામાં આ ઝૂંપડાવાળી જગ્યાની આજુબાજુ યુવકો રાત દિવસ અડીંગો જમાવીને બેસતા હતા, જેના કારણે મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન પટેલ સુરતથી ફોન લાઈન પર। જી ચેતન, દબાણ હટાવવામાં આવી રહ્યા છે, કેટલા સમયથી આ દબાણ હટી રહ્યા છે, શું વિગતો? જી ચોક્કસથી જે ઘટના છે તે સુરતના કાપોદ્રા વિસ્તારની છે, જ્યાં ગેરકાયદેસર રીતે 150 થી વધુ જે ઝૂંપડાઓ છે તે તાણી દેવાયેલા હતા। મહત્વની વાત છે કે આ જે ઝૂંપડાઓ હતા તેમાં ક્યાંક ને ક્યાંક ગંદકી અને અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો હતો। જે મહિલાઓ ત્યાંથી પસાર થતી હતી તેઓ પણ છેડતીનો ભોગ બની રહ્યા હતા, જેને કારણે આજે વારંવાર જે ફરિયાદ છે તે સ્થાનિક જે ઝોન ઓફિસ છે તેમાં થતી હતી, જેને કારણે વરાછા ઝોન ઓફિસે જે સ્થાનિક જે પોલીસ છે તે પોલીસને સાથે લઈને 150 થી વધુ જે ઝૂંપડાઓ છે તેનું ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।